બીજો પ્રકાર ભણીએ। પહેલો પ્રકાર આપણે સંયોગીકરણ પ્રક્રિયા ભણી ગયા છે, જ્યારે આ બીજો પ્રકાર છે કઈ પ્રક્રિયાઓ આવશે તો કે વિઘટન પ્રક્રિયાઓનો પ્રકાર છે। કયો છે? વિઘટન। તો વિઘટન પ્રક્રિયાઓ કઈ હોય તો કે વિઘટન નામ ઉપરથી સમજાઈ જવું જોઈએ કે આપણે વિઘટન પ્રક્રિયાઓ કઈ પ્રક્રિયાઓ હોય જેમાં એક પ્રક્રિયક હશે ને એમાંથી એક કરતા વધારે નિપજો બનશે અથવા બે કરતા વધારે કહી શકે। એક કરતા વધારે એટલે બે જ બનવાની ને બે કરતા વધારે હોઈ શકે, બરાબર? કે જેને આપણે ઉદાહરણ દ્વારા પણ સમજવાના છે। તો સૌથી પહેલા વિઘટન પ્રક્રિયા કોને કહેવાય તે સમજીએ। તો ચાલો અહીંયા હું એક ઉદાહરણ લઈ લઉં। A B AB જે છે એક પ્રક્રિયક છે, આમાંથી યોગ્ય પ્રક્રિયા પરિસ્થિતિ હવે સાહેબ આપણને આ યોગ્ય પ્રક્રિયા પરિસ્થિતિ સમજાવું છું, બરાબર? તો કે A અને B માંથી પ્રક્રિયા થઈ અને શું બનશે? A અને B। મિત્રો અહીંયા યોગ્ય પ્રક્રિયા પરિસ્થિતિ એ શું થાય છે તો કે એક પ્રક્રિયકમાંથી નિપજ કેટલી બને છે? એક કરતા વધારે અથવા બે કરતા વધારે પણ બે અથવા બે કરતા વધારે બનતી હોય છે। જે પ્રક્રિયા દરમિયાન એક પ્રક્રિયકમાંથી બે અથવા બે કરતા વધારે નિપજ બનતી હોય તો તે પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહેવામાં આવે છે। એમાં સાથે સાથે શું ઉમેરવાનું છે તો કે યોગ્ય પ્રક્રિયા પરિસ્થિતિ। જે પ્રક્રિયા દરમિયાન એક પ્રક્રિયકમાંથી યોગ્ય પ્રક્રિયા પરિસ્થિતિએ બે અથવા બે કરતા વધારે નિપજ બનતી હોય તો તેને વિઘટન પ્રક્રિયા કહેવાય છે। મિત્રો ફરીથી કહું છું, ક્યારે વ્યાખ્યા જે છે આવી રીતે પાકી કરશો તો લાંબા સમય સુધી યાદ રહેશે। પાકી કેવી રીતે કરવાની છે તો યાદ રાખો, જે પ્રક્રિયા દરમિયાન એક પ્રક્રિયક યોગ્ય પ્રક્રિયા પરિસ્થિતિમાં બે અથવા બે કરતા વધારે નિપજ બનાવે તો તે પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહેવાય છે। નિયમ સમજવાનો છે કોન્સેપ્ટ, બરાબર? તો આઈ હોપ સમજાઈ ગયો છે। હવે આ પ્રક્રિયા જે છે તમે યાદ કરો, આ સંયોગીકરણની ઉલટી પ્રક્રિયા છે। સંયોગીકરણમાં શું થતું હતું તો કે બે માંથી એક બનતું હતું, અહીંયા એક માંથી શું બને છે? બે અથવા બે કરતા વધારે। તો કે સંયોગીકરણ પ્રક્રિયા કરતા આ કેવી હશે તો કે એકદમ ઉલટી પ્રક્રિયા છે, બરાબર? તો સમજાઈ ગયું? એની પછી આ પ્રક્રિયાની વાત કરીએ તો આ પ્રક્રિયામાં યોગ્ય પ્રક્રિયા પરિસ્થિતિ જોઈએ। હવે યોગ્ય પ્રક્રિયા પરિસ્થિતિ એટલે શું તો હું તમને એની ડિસ્કશન કરું કે અહીંયા તમારે આને વિભાજિત કરવા માટે, તોડવા માટે, કોઈ પણ બે જોડાયેલા હોય તો એને તોડવા માટે આપણે કંઈક કરવું પડે કે નહીં? તો આપણે એને જુદી જુદી પ્રકારે ઊર્જા આપવી પડે, મહેનત કરવી પડે। તો એને તોડવા માટે જુદી જુદી ત્રણ પ્રકારે એને ઊર્જા આપવામાં આવે છે। એમાંથી આપણે ઉષ્મા ઊર્જા, બીજું તમે વિદ્યુત ઊર્જાથી એને છૂટા પાડી શકો, અને છેલ્લી પ્રકાશ ઊર્જા દ્વારા પણ તેનું વિઘટન થાય છે, બરાબર? આ કેટલીક ઊર્જાઓ જરૂરિયાત છે કે આને તમે આપશો તો આ તૂટશે, બરાબર ને મિત્રો? તો આ 1 by 1 આ દરેક વિશે આપણે શીખવાનું છે। તો સૌથી પહેલા હું અહીંયા જેની વિશે ચર્ચા કરવાનો છું એ કહી દઉં તો કે ઉષ્મીય વિઘટન। ઉષ્મીય વિઘટન કોને કહેવાય તો કે જેમાં ઉષ્મા દ્વારા વિઘટન થતું હોય। જે પ્રક્રિયામાં ઉષ્મા દ્વારા વિઘટન થતું હોય તો તેને ઉષ્મીય વિઘટન કહેવામાં આવે છે। તો ચાલો આપણે એક ઉદાહરણથી સમજીએ। એમાં હાલો આપણે પ્રવૃત્તિ જ લઈ લઈએ અને બીજી આપણે ચર્ચા કરશું અથવા આપણે શીખી ગયા છીએ એવી લઈ લઈએ। તો અહીંયા હું કેલ્શિયમ કાર્બોનેટ લઈ લઉં। કેલ્શિયમ કાર્બોનેટને મેં ગરમ કરીશ। ગરમ કર્યું એટલે શું આપ્યું? મેં ઉષ્મા આપી। ઉષ્મા આપી એટલે શું થઈ ગયું તો કે કેલ્શિયમ ઓક્સાઇડ વત્તા અહીંયા શું બની જશે? કાર્બન ડાયોક્સાઇડ, બરાબર? અહીંયા જો એક જ પ્રક્રિયક છે, નિપજ શું છે? બે। તો એ પ્રક્રિયા કઈ થઈ? વિઘટન પ્રક્રિયા। અને આ દરમિયાન મેં એને આ ડેલ્ટા શું દર્શાવે? આપણે એને ગરમી આપીએ છીએ એવું દર્શાવે છે। શું દર્શાવશે? ડેલ્ટા ગરમી આપીએ છીએ। નહીતર મારે અહીંયા ઉષ્મા ઉપર લખી શકાય, પણ અહીંયા મેં ઉષ્મા નથી લખી કારણ કે મેં નીચે ડેલ્ટા લખી નાખ્યો છે, બરાબર? પ્રક્રિયા પરિસ્થિતિ હંમેશા તીરની ઉપર અથવા નીચે દર્શાવવામાં આવે
છે. તો મેં પ્રક્રિયા પરિસ્થિતિ ક્યાં લખી છે? નીચે લખી છે અને ડેલ્ટા લખ્યું છે કે જે ઉષ્મા દર્શાવે છે. તો ચાલો મિત્રો હવે આપણે એક પ્રવૃત્તિ કરીએ કે પ્રવૃત્તિમાં પ્રવૃત્તિ નંબર 6. હવે પ્રવૃત્તિ નંબર જે 6 છે એમાં ફેરસ સલ્ફેટ લેવાનો છે. ફેરસ સલ્ફેટ, તો અહીંયા હું ફેરસ સલ્ફેટ લઈ લઉં અને એના હાઇડ્રેટેડ સ્વરૂપમાં, આને હાઇડ્રેટેડ ફેરસ સલ્ફેટ કહેવાય. શું કહેવાય? હાઇડ્રેટેડ ફેરસ સલ્ફેટ. હવે આનું ઉષ્મીય વિઘટન કરવાનું છે. ઉષ્મીય વિઘટન આપણને કરવાનું કીધું છે. તો ઉષ્મીય વિઘટન કરવા માટે આપણે શું કરશું? તો કે સૌથી પહેલા એને ઉષ્મા આપશું. તો કે ઉષ્મા આપી દીધી મેં એને, એટલે ઈ શું થઈ જશે? તો કે Ma એનું રૂપાંતર ફેરસ સલ્ફેટમાં થઈ જશે અને વત્તા અહીંયા શું છૂટા પડી જાય? તો કે પાણીના અણુઓ છૂટા પડી જાય છે. પાણી હશે ત્યારે એનું નામ શું હશે? તો કે આને હાઇડ્રેટેડ ફેરસ સલ્ફેટ કહેવાય. અને એનો રંગની ચર્ચા કરીએ. ખાસ કરીને રંગ યાદ રાખજો, કારણ કે ઘણી વખત એક્ઝામમાં તો રંગની ચર્ચા કરશે. આનો રંગ જે છે એ લીલો રંગ હોય, જ્યારે આનો રંગ હશે ને એ સફેદ રંગ હશે. બરાબર? હાઇડ્રેટેડ ફેરસ સલ્ફેટ ને ઉષ્મીય વિઘટન કરતા ફેરસ સલ્ફેટ મળે છે અને વત્તા પાણીના અણુઓ છૂટા પડી જાય છે. જ્યારે ફેરસ સલ્ફેટ સફેદ છે ને હાઇડ્રેટેડ ફેરસ સલ્ફેટ નો રંગ કેવો છે? તો કે લીલો રંગ છે. બરાબર મિત્રો? તો ચાલો હજી આપણે આને જો ગરમ કરવાનું શરૂ જ રાખીએ. અમુક જણા એમ કે ના છે હજી તો આપણે ફેરસ સલ્ફેટ તો એમને હજી આપણે એને ગરમ કરીએ. તો હજી એને જો ગરમ કરું તો આનું રૂપાંતર ગરમી આપવાનું શરૂ રાખ્યું એટલે ફેરસ સલ્ફેટ હવે કેમાં આવશે? તો હવે ઈ બનાવશે Fe2O3 વત્તા Fe2O3 બનાવશે એટલે અહીંયા Fe2 કરી દઉં વત્તા અહીંયા બનાવશે SO2 વત્તા બનાવશે અહીંયા SO3 એટલે સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ બનાવે છે. સમજાય છે? બરાબર? તો અહીંયા આ સફેદ માંથી આ જે બને છે ફેરિક ઓક્સાઇડ જે છે એ રાખોડી રંગનો છે. કયા રંગનો છે? રાખોડી. આનો રંગ કેવો છે? રાખોડી. હવે મિત્રો અહીંયા જો આનું મેં ફેરસ સલ્ફેટ નામ કીધું અને ફેરિક ઓક્સાઇડ કીધું. આમાં ફેરિક અને આમાં ફેરસ. આવા કેમ અન્યાય થાય છે? અન્યાય નથી મિત્રો. આ ધોરણ 9 માં આપણે નિયમ ભણી ગયા હતા, ફેરસ અને ફેરિક. બરાબર? ત્યારે અહીંયા વાત થઈ છે તો આપણે સાથે સાથે ડિસ્કશનમાં લઈએ કે જ્યારે Fe2+ ના સ્વરૂપમાં હોય ને ત્યારે એની પાછળ શું લાગે? અસ લાગે. જ્યારે Fe3+ ની વાત આવતી હોય ને ત્યારે એની પાછળ ઇક લાગે. શું લાગશે? ઇક. તો જો અહીંયા જે છે Fe3+ ના સ્વરૂપમાં છે અને અહીંયા Fe2+ ના સ્વરૂપમાં છે. માટે આને ફેરસ સલ્ફેટ કહેવાય, આને ફેરિક ઓક્સાઇડ કહેવાય. બરાબર મિત્રો? જો આની પછી કદાચ તમને હજી આપણને આમાંથી ડાઉટ હોય કે આમાં સાહેબ કેવી રીતે Fe+3 થાય અને કેવી રીતે Fe2+ થાય, તો હું તમે મને મેસેજ કરો અથવા કોઈ પણ રીતે ડાઉટ પૂછશો તો હું તમને આમાં જણાવીશ. કારણ કે ધોરણ 9 ના પણ વિડિયો મેં બનાવ્યા છે અથવા હું આની માટે સેપરેટ વિડિયો બનાવ્યો છે. ચાલો ઓકે, અહીંયા સુધી ક્લિયર છે? તો આ રાખોડી રંગનો હોય, જ્યારે આ સફેદ રંગનો હોય, છેલ્લે ગરમ કરતા એક સમય એવો શું થાય તો કે ફેરિક ઓક્સાઇડ વધ્યો હોય એટલે કે રાખોડી રંગ થઈ જાય છે. બરાબર મિત્રો? તો આ પ્રક્રિયા પણ કઈ પ્રક્રિયા છે? જો એક પ્રક્રિયામાંથી જો બે નહીં પણ ત્રણ નિપજ મળી છે, ત્રણ, તો પણ કઈ પ્રક્રિયાઓ? વિઘટન પ્રક્રિયાઓ હશે. બરાબર? ક્લિયર છે? તો ચાલો આપણે હજી એક પ્રવૃત્તિ કરીએ. તો આની પછીની જે પ્રવૃત્તિ છે, પ્રવૃત્તિ નંબર 7. પ્રવૃત્તિ 7 માં આપણને એમ કીધું છે કે લેડ નાઇટ્રેટ PbNO3 ટ્વાઇસ. હવે આ લેડ નાઇટ્રેટ નું તમારે ઉષ્મીય વિઘટન કરવાનું કીધું છે. આ મેં ઉષ્મા કરી નાખ્યું, વિઘટન કરવાનું બાકી રાખ્યું. હવે એની માટે શું કરવાનું? ચલો આનું વિઘટન કરીએ. આના વિઘટનમાં અહીંયા આમાંથી PbO એટલે કે લેડ ઓક્સાઇડ
વત્તા આમાંથી શું છૂટું પડે તો કે વત્તા આમાંથી આપણને મળશે ઓક્સિજન વત્તા શું મળશે તો વત્તા અહીંયા આપણને હવે ઓક્સિજન ને એને બેલેન્સ કરશો એટલે અહીંયા આપણને નાઇટ્રોજન ડાયોક્સાઇડ એટલે અહીંયા 4 કરવા પડશે અને અહીંયા 2 આ પ્રક્રિયા સંતુલિત હું નથી કરાવતો એની પાછળનું રીઝન આપણી પાસે સમય ઘણો બધો ઓછો છે બાકી સિમ્પલ છે તો અહીંયા હજી આ સંતુલિત કરવાની બાકી છે અહીંયા Pb2 છે તો અહીંયા પણ કેટલા હોવા જોઈએ 2 જ હોવા જોઈએ બરાબર બાકી તમે આને ગણી શકો 6 ઓક્સિજન 6 દુ 12 અહીંયા 2 ઓક્સિજન 4 ઓક્સિજન 4 ને 4 8 બરાબર ટૂંકમાં 4 અહીંયા 8 ને અહીંયા 3 દુ 6 6 દુ 12 ઓક્સિજન 2 4 4 ને આ 4 8 તો હજી અહીંયા 8 છે અને 12 કરવા માટે એટલે ટૂંકમાં અહીંયા 4 ને 2 6 છે અહીંયા 6 કરવા માટે અહીંયા ઓક્સિજન 3 બરાબર મિત્રો આવી રીતે તમે સંતુલિત તમારી રીતે કરી શકો હવે તો ઘણા બધા રીતે મેં એક્ઝામ્પલ લઈને સમજાવ્યા છે બરાબર મિત્રો તો આવી રીતે તમે પ્રક્રિયાઓ સંતુલિત કરી શકો હવે વસ્તુ એ છે કે આપણે અહીંયા આ શીખવાનું આપણે શીખવાનું છે વિઘટન પ્રક્રિયા એક પ્રક્રિયા છે એકમાંથી ઘણી બધી નિપજ મળે છે ઘણી બધી એટલે કે કેટલી તો કે 3 મળે છે માટે આ પ્રક્રિયા કઈ છે વિઘટન પ્રક્રિયા છે આપણને કેમ ખબર પડે તો આની વિશે હું તમને થોડું ખ્યાલ આપી દઉં કે લેડ નાઇટ્રેટ જે છે એનો રંગ કેવો હોય તો કે એનો રંગ સફેદ હોય છે જ્યારે લેડ ઓક્સાઇડ નો રંગ કેવો હોય તો કે પીળો રંગ હોય અને આનો જે રંગ છે એ કથ્થાઈ કલરનો રંગ હોય એટલે કે કથ્થાઈ વાયુ છે આ નાઇટ્રોજન ડાયોક્સાઇડ શું છે તો કે કથ્થાઈ રંગનો વાયુ છે બરાબર મિત્રો તો આ સમજાય આ પ્રક્રિયા શું હશે કઈ પ્રક્રિયા હશે તો કે આ વિઘટન પ્રક્રિયા છે બરાબર કઈ પ્રક્રિયા છે વિઘટન પ્રક્રિયા છે કારણ કે એમાં એક થી વધારે નિપજો મળે છે બરાબર મિત્રો તો ચાલો હવે આપણે કેટલીક બીજી માહિતીઓ મેળવીએ હવે આપણે કઈ વસ્તુની ચર્ચા કરી રહ્યા છીએ ઉષ્મીય વિઘટનની કરી રહ્યા છીએ મિત્રો ખાસ ધ્યાન રાખજો વિઘટનનો પ્રકાર ભણી રહ્યા છીએ બરાબર મિત્રો ઉષ્મીય વિઘટન હવે ઉષ્મીય વિઘટનમાં હું તમને કેટલીક પ્રક્રિયાઓના એમને તમને શોર્ટકટ આપું તો કે ધાતુ હાઇડ્રોક્સાઇડ હોય ધાતુ હાઇડ્રોક્સાઇડ ને હંમેશા તમે જ્યારે ગરમ કરો ને ત્યારે એમાંથી ધાતુ ઓક્સાઇડ વત્તા એમાંથી એક વસ્તુ છૂટી પડશે કઈ છૂટી પડશે કહી શકો તમે મને વરાળ શું છૂટી પડશે વરાળ છૂટી પડે છે તો અહીંયા કેવી રીતે ઉદાહરણ લઈને સમજાવીએ કારણ કે ઉદાહરણ તો જરૂરી છે તો ચાલો આનું ઉદાહરણ હું અહીંયા લઈ લઉં એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ આ એલ્યુમિનિયમ ધાતુ આ હાઇડ્રોક્સાઇડ આ એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ ને હું જ્યારે ગરમ કરીશ ત્યારે એમાંથી ધાતુ ઓક્સાઇડ બનશે આનો ધાતુ ઓક્સાઇડ એટલે કયો તો કે એલ્યુમિનિયમ ઓક્સાઇડ એટલે કે આને એલ્યુમિના પણ કહેવાય છે ખાસ કરીને યાદ રાખો આને એલ્યુમિના કહેવામાં આવે છે એટલે કે Al2O3 વત્તા અહીંયા શું છૂટું પડે છે વરાળ એટલે કે H2O તો જોઈએ આપણે સંતુલિત કરીએ 3 ઓક્સિજન છે ઓકે એલ્યુમિનિયમ તો 2 છે અહીંયા એલ્યુમિનિયમ 2 છે માટે આગળ 2 મૂકી દીધા હવે 3 દૂન 6 OH છે સોરી OH માઈનસ છે માટે અહીંયા 3 ઓક્સિજન અહીંયા છે અને અહીંયાથી આ પ્રક્રિયાને સંતુલિત કરવા માટે 6 OH છે તો અહીંયા જો હું ઓક્સિજન કેટલા થયા 3 દૂ 6 અહીંયા 3 છે તો અહીંયા હું 3 મૂકી દઉં તો હાઇડ્રોજન સંતુલિત થઈ જાય 3 દૂ 6 યસ એક્ઝેક્ટ સંતુલિત થઈ જાય છે ગણી લેજો 6 અહીંયા ઓક્સિજન છે અને 6 અહીંયા ઓક્સિજન છે 3 અહીંયા છે 3 અહીંયા છે 6 હાઇડ્રોજન છે 6 હાઇડ્રોજન છે અત્યારે સંતુલિતની ચર્ચા રહેવા દઈ આ સંતુલિત છે તમે જોઈ તો ચાલો અહીંયા શું છે જો ધાતુ ઓક્સાઇડ મળ્યો અને એની જગ્યાએ શું મૂકી દીધું વરાળ મૂકી દીધું એટલે પૂરું થઈ ગયું બરાબર બહુ સિમ્પલ ધાતુના હાઇડ્રોક્સાઇડ જો એટલે શું કરવાનું એનું ગરમ કરીને એમાંથી શું કરી દેવાના તો કે ધાતુના ઓક્સાઇડ બનાવી દેવાના અને વરાળને ઉપાડી દેવાની છૂટી પાડી દેવાની શોર્ટકટ તમે ધાતુના હાઇડ્રોક્સાઇડ બીજા ગમે ZNH જોડેન આ તમને એક હોમવર્ક માં આપું છું ચાલો એક તમારે હોમવર્ક માં અહીં આપું છું હું નથી કરાવતો બરાબર આનું ઉષ્મીય વિઘટન કરનાર બરાબર અને પછી જવાબ હું અત્યારે કહી દઉં છું
પણ તમે ફોર્સ કરીને જોઈ લેજો ZNO બનશે પ્લસ આમાંથી H2O છૂટું પડી જશે બે OH માંથી એક OH ને એક હાઇડ્રોજન અને O આની સાથે જોડાઈ જશે એટલે ZNO H2O બરાબર લખી દઈએ પાછું આપણને શું ઓકે એક ઓક્સિજન આ લઈ જશે એટલે ZNO અને બે એમાંથી એક OH ને H પ્લસ છૂટું પડે ચલો આપણે એક બીજી શોર્ટકટ જોઈએ બીજી શોર્ટકટ સાહેબ બીજી શોર્ટકટ શું છે તો કે ધાતુના કાર્બોનેટ ને તમે જ્યારે ગરમ કરો ત્યારે તમારે અહીંયા ધાતુના ઓક્સાઇડ વત્તા શું છૂટું પડે કાર્બન ડાયોક્સાઇડ ભાઈ અહીં કાર્બન ડાયોક્સાઇડ લખવું ન પડે એટલા માટે મેં અહીંયા છૂટું પાડી દીધું છે કઈ રીતે તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપે બરાબર તો આનું ઉદાહરણ આપણે લઈ લઈએ કેલ્શિયમ કાર્બોનેટ આ એટલી વખત ઉદાહરણ આવ્યું છે ને બરાબર બહુ સરળ હજી એક ઉદાહરણ લઈ લઈએ કોપર કાર્બોનેટમાંથી કોપર ઓક્સાઇડ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ બરાબર મિત્રો તો આ વસ્તુ થઈ ઉષ્મીય વિઘટનની હવે આપણે આની પછીના જે બે પ્રકાર છે વિદ્યુત વિભાજન અથવા વિદ્યુતીય વિઘટન અને પ્રકાશીય વિઘટન તો એની પર ચર્ચા આપણે કરીએ તો પહેલા હું રફ કરી નાખું તો ચાલો મિત્રો હવે આપણે વિઘટન પ્રક્રિયામાં એનો બીજો પ્રકાર ભણીએ વિઘટન પ્રક્રિયાનો બીજો પ્રકાર કયો બીજો પ્રકાર છે તો આપણે એની ચર્ચા કરીએ આપણે વિદ્યુત વિભાજન તો મિત્રો વિદ્યુત વિભાજન કયો વિદ્યુતીય વિઘટન કયો બધું સરખું છે તો અહીંયા આપણે પ્રવૃત્તિ નંબર 8 સાથે આને સમજીએ કે પ્રવૃત્તિ 8 આપણને સાથે સાથે શું કહેવા માંગે છે તેની ચર્ચા કરશું એટલે એમાં બધું આવી જશે પ્રવૃત્તિ 8 માં આપણને કીધું છે કે પાણી એટલે હું H2O નું વિઘટન વિદ્યુત વિભાજન બરાબર પાણીનું વિદ્યુત વિભાજન આવું આપણને કીધું છે બરાબર પાણીનું વિદ્યુત વિભાજન પાણીનું વિદ્યુત વિભાજન જે છે એ કઈ રીતે કરવાનું છે તો એની માટે જ્યારે આપણે એને પાત્રમાં રાખી અને વિદ્યુત પ્રવાહનો પસાર કરીએ ચલો અહીંયા આવું કંઈક આપણે પાત્ર ગોઠવી અને એ પાત્રમાં આપણે પાણી ભરી અને તેનું શું કરીએ વિદ્યુત વિભાજન કરીએ તો આમાં એક પ્લેટ આવી હશે બીજી પ્લેટ હશે બરાબર આ બંને પ્લેટ છે આ બંને પ્લેટને એક બેટરીના છેડા સાથે આપી દીધું હોય બરાબર એમાં એક હશે એ કેથોડ હશે અને બીજું હશે શું હશે એનોડ હશે જે હંમેશા આપણે અહીંયા દર્શાવીએ ચાલો પ્લસ હશે એ હંમેશા કયો હશે એનોડ અને માઈનસ હશે એ હંમેશા કેવો હશે કેથોડ હશે આપણે એવું કેમ કહેવાય તો હું તમને થોડું કહી દઉં ચાલો કઈ વાંધો નહીં આ ચેપ્ટરમાં જ આપણે આગળ શીખવાનું છે તો કે જે વિદ્યુત ધ્રુવ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થતી હોય તો તેને એનોડ કહેવાય જે વિદ્યુત ધ્રુવ ઉપર રિડક્શન પ્રક્રિયા થતી હોય તો તેને કેથોડ કહેવાય રિડક્શન કોની ઉપર થાય કેથોડ ઉપર અને એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશન પ્રક્રિયા થાય ઓક્સિડેશન રિડક્શન કોને કહેવાય આ ચેપ્ટરમાં આપણે ભણશું રાસાયણિક પ્રક્રિયાઓના